દર્દી સાથે હોસ્પિટલમાંથી નર્સ ભાગી ગઈ, બનેલી પ્રેમની ઘટના. માધવ સૌરાષ્ટ્રના એક નાના ગામમાં રહેતો એક સરળ, મહેનતુ અને ખુશમિજાજ યુવાન હતો. ખેતી અને પરિવારની જવાબદારીઓ વચ્ચે તેનું જીવન શાંતિથી પસાર થતું હતું. વર્ષો પહેલા તે શહેરની એક કોલેજમાં અભ્યાસ કરતો હતો, જ્યાં તેની ઓળખ રવીના નામની એક સુંદર, હોશિયાર અને સંવેદનશીલ યુવતી સાથે થઈ હતી. શરૂઆતમાં બંને માત્ર મિત્રો હતા, પરંતુ સમય જતાં મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ. બંને એકબીજાને ખૂબ જ ચાહતા હતા અને ભવિષ્યમાં સાથે જીવન જીવવાના સપના પણ તેઓ જોતા હતા. પરંતુ નસીબને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. અભ્યાસ પૂરો થતાં જ માધવના પિતાની તબિયત બગડી ગઈ અને તેને તાત્કાલિક ગામ પરત ફરવું પડ્યું. બીજી તરફ રવીના નર્સિંગનો અભ્યાસ કરવા બીજા શહેરમાં ચાલી ગઈ. થોડા સમય સુધી ફોન અને સંદેશાઓ દ્વારા સંપર્ક રહ્યો, પરંતુ ધીમે ધીમે પરિસ્થિતિઓ એવી બની કે બંનેનો સંપર્ક સંપૂર્ણપણે તૂટી ગયો. વર્ષો વીતી ગયા. જીવનની દોડધામમાં બંને એકબીજાની યાદોને દિલમાં દબાવીને આગળ વધતા રહ્યા. માધવના પરિવારજનોના આગ્રહથી તેના લગ્ન પણ થઈ ગયા અને તે પોતાના વૈવાહિક જીવનમાં વ્યસ્ત થઈ ગયો. જોકે દિલના કોઈ ખૂણે રવીનાની યાદ હજુ પણ તેને જીવંત હતી, પરંતુ તેણે ક્યારેય એ યાદોને બહાર આવવા દીધી નહોતી. એક દિવસ સવારે ખેતરમાં કામ કરતી વખતે અચાનક માધવના કાનમાં એક નાની જીવાત ઘૂસી ગઈ. શરૂઆતમાં તેને લાગ્યું કે સામાન્ય વાત હશે, પરંતુ થોડા જ મિનિટમાં તેને અસહ્ય પીડા થવા લાગી. ગામના ડોક્ટરે તપાસ કરીને તરત જ શહેરની મોટી હોસ્પિટલમાં જવાની સલાહ આપી. માધવ પોતાની મોટરસાયકલ લઈને શહેરની હોસ્પિટલમાં પહોંચ્યો. ડોક્ટરે તપાસ કર્યા પછી કહ્યું કે જીવાત કાનની અંદર ખૂબ ઊંડે સુધી પહોંચી ગઈ છે અને તેને બહાર કાઢવા માટે થોડી સારવાર તથા નિરીક્ષણ જરૂરી રહેશે. તેથી માધવને થોડા કલાક માટે હોસ્પિટલમાં એડમિટ કરવામાં આવ્યો. તે હોસ્પિટલના બેડ પર પડ્યો હતો અને કાનની પીડાને કારણે ખૂબ જ પરેશાન હતો. એ દરમિયાન સફેદ યુનિફોર્મ પહેરેલી એક નર્સ તેની પાસે આવી. નર્સ ફાઇલ હાથમાં લીધી અને દર્દીનું નામ વાંચતા જ તેના ચહેરા પર આશ્ચર્ય છવાઈ ગયું. બીજી તરફ માધવે પણ જ્યારે તેની તરફ ધ્યાનથી જોયું, ત્યારે તે એક ક્ષણ માટે સ્તબ્ધ બની ગયો. બંનેની આંખો એકબીજા સાથે મળી અને જાણે સમય અટકી ગયો હોય એવું લાગ્યું. એ નર્સ બીજું કોઈ નહીં, પરંતુ તેની કોલેજના દિવસોની પ્રેમિકા રવીના હતી. થોડા પળો સુધી બંને એકબીજા શબ્દ બોલી શક્યા નહીં. વર્ષો પહેલા તૂટી ગયેલા સંબંધની યાદો એક સાથે બંનેના મનમાં તાજી થઈ ગઈ. આખરે રવીનાએ ધીમા અવાજે પૂછ્યું, માધવ, તું? અને માધવે સ્મિત સાથે જવાબ આપ્યો, રવીના, તું અહીં? બંનેના ચહેરા પર ખુશી અને ભાવુકતા એક સાથે દેખાઈ રહી હતી. રવીનાએ તેની સારવારમાં ખાસ ધ્યાન આપવાનું શરૂ કર્યું. હોસ્પિટલના નિયમો હોવા છતાં તે વારંવાર તેની પાસે આવતી અને બંને જૂના દિવસોની વાતો કરતા. કોલેજના પ્રસંગો, કેન્ટીનમાં વિતાવેલી ક્ષણો, પરીક્ષાની તૈયારી, સાથે જોયેલા સપનાઓ અને પછી અચાનક થયેલા વિયોગની વાતો કરતાં કરતાં સમય ક્યાં પસાર થઈ ગયો તેની ખબર જ પડી નહીં. રવીનાએ જણાવ્યું કે તેણે લગ્ન કર્યા નથી. તે હજુ પણ દિલથી માધવને જ પ્રેમ કરતી હતી અને વર્ષો સુધી તેની રાહ જોતી રહી હતી. બીજી તરફ માધવ પણ તેની સામે બેઠો ત્યારે જૂની લાગણીઓને સંપૂર્ણપણે ભૂલી શકતો નહોતો. સાંજ થવા આવી ત્યારે હોસ્પિટલમાં દર્દીઓની અવરજવર ઓછી થઈ ગઈ. બંને એકબીજાની સાથે વધુ સમય પસાર કરવા માંગતા હતા. રવીનાએ અચાનક કહ્યું કે માધવ, આ હોસ્પિટલની દિવાલોની બહાર થોડો સમય સાથે વિતાવીએ. માધવે થોડું વિચાર્યું, પછી હસીને સંમતિ આપી. થોડા સમય પછી બંને હોસ્પિટલમાંથી બહાર નીકળી ગયા. શહેરના એક સુંદર બગીચામાં પહોંચીને તેઓ એક શાંત બેન્ચ પર બેસી ગયા. આસપાસ લીલાછમ વૃક્ષો, ઠંડી હવા અને સાંજનો સુંદર માહોલ હતો. વર્ષો પછી મળેલા બે પ્રેમીઓ માટે એ ક્ષણ કોઈ સપના કરતાં ઓછી નહોતી. રવીનાની આંખોમાં આજે પણ એ જ પ્રેમ ઝળહળતો હતો, જે વર્ષો પહેલાં હતો. તેણે ધીમેથી માધવનો હાથ પકડી લીધો અને કહ્યું કે માધવ, મેં આજ સુધી તને ભૂલવાનો પ્રયત્ન કર્યો, પણ ક્યારેય ભૂલી શકી નહીં. હું હજુ પણ તને એટલો જ પ્રેમ કરું છું. મારે તારી સાથે આખું જીવન જીવવું છે. મારે તારી સાથે લગ્ન કરવા છે.
રવીનાના આ શબ્દો સાંભળીને માધવ થોડા ક્ષણ માટે મૌન થઈ ગયો. તેના ચહેરા પર ગંભીરતા આવી ગઈ. આખરે તેણે ધીમા અવાજે કહ્યું કે રવીના, તારા માટે મારા દિલમાં સન્માન અને લાગણી આજે પણ છે, પરંતુ એક સત્ય છે જે તારે જાણવું જોઈએ. મારા લગ્ન થઈ ગયા છે. આ શબ્દો સાંભળતા જ રવીનાના ચહેરા પરથી સ્મિત ગાયબ થઈ ગયું. તેની આંખોમાં નિરાશા અને દુઃખ છવાઈ ગયું, જાણે કોઈએ તેના વર્ષોથી સાચવેલા સપનાઓ એક જ ક્ષણમાં તોડી નાખ્યા હોય. તે કંઈ બોલી નહીં, બસ શાંતિથી સામે જોઈને બેઠી રહી. થોડા સમય પહેલાં જે આંખોમાં ખુશીના આંસુ હતા, તેમાં હવે પીડાના આંસુ ઝળહળી રહ્યા હતા. બગીચાની શાંતિ વચ્ચે બંને લાંબા સમય સુધી મૌન રહ્યા. આખરે રવીનાએ ભારે હૃદયથી કહ્યું કે માધવ, મેં જીવનમાં ક્યારેય બીજાને પ્રેમ કર્યો નથી. હું આજે પણ તારી રાહ જોઈ રહી હતી. જો તું મારી સાથે નહીં હોય તો મારા માટે આ જીવનનો કોઈ અર્થ નથી. તેની આંખોમાંથી આંસુઓ વહેવા લાગ્યા. માધવને પણ ખૂબ દુઃખ થયું. તેણે ક્યારેય કલ્પના નહોતી કરી કે રવીના હજુ પણ તેને આટલો પ્રેમ કરતી હશે. એક તરફ તેની પત્ની અને પરિવાર હતા, બીજી તરફ તેના જીવનનો પહેલો પ્રેમ. તે ભારે મૂંઝવણમાં પડી ગયો. આખરે તેણે નક્કી કર્યું કે કોઈ નિર્ણય લેતા પહેલાં પોતાની પત્ની સાથે વાત કરવી જોઈએ. તેણે ફોન કાઢ્યો અને પત્નીને ફોન કર્યો. લાંબી વાતચીત પછી તેણે પોતાની પત્નીને આખી પરિસ્થિતિ સમજાવી. પત્નીએ શરૂઆતમાં આશ્ચર્ય વ્યક્ત કર્યું, પરંતુ પછી કહ્યું કે જો રવીનાએ આખું જીવન તેની રાહ જોઈ હોય અને તે ખરેખર દુઃખમાં હોય તો માનવતાના નાતે તેને સહારો આપવો જોઈએ. પત્નીના આ શબ્દો સાંભળીને માધવ તો ભાવુક થઈ ગયો. ત્યારબાદ તે ફરી રવીના તરફ વળ્યો. રવીના હજુ પણ શાંતિથી બેઠી હતી. માધવે તેનો હાથ પકડીને કહ્યું કે રવીના, જીવને આપણને વર્ષો પહેલાં અલગ કરી દીધા હતા, પરંતુ કદાચ નસીબે આજે ફરી મેળવ્યા છે. હું તને એકલી નહીં છોડું. આ શબ્દ સાંભળતા જ રવીનાની આંખોમાં ફરી આશાની કિરણ દેખાઈ. બંને ધીમે ધીમે બગીચામાં ફરવા લાગ્યા. વર્ષો પછી મળેલી ખુશી ફરી તેમના જીવનમાં પાછી આવી હતી. ત્યારબાદ માધવ રવીનાને પોતાના ઘરે લઈ ગયો. પરિવારજનોને સમગ્ર વાત સમજાવવામાં સમય લાગ્યો, પરંતુ અંતે સૌએ પરિસ્થિતિને સ્વીકારી લીધી. રવીનાને પણ લાંબા સમય પછી એવું લાગ્યું કે તેની રાહ વ્યર્થ ગઈ નથી. થોડા સમય પછી બંને પરિવારની હાજરીમાં પ્રેમ લગ્ન કરવાનો નિર્ણય લીધો. લગ્નના દિવસે રવીનાના ચહેરા પર જે ખુશી હતી તે શબ્દોમાં વર્ણવી શકાય તેવી નહોતી. વર્ષો પહેલાં તૂટી ગયેલા સપનાઓ આજે ફરી સજીવન થઈ ગયા હતા. માધવ અને રવીના બંને એકબીજાને જીવનભર સાથ આપવાના વચનો આપ્યા. તેમના જીવનમાં અનેક ઉતાર ચઢાવ આવ્યા, પરંતુ અંતે પ્રેમે પોતાનો રસ્તો શોધી લીધો હતો. કોલેજના દિવસોમાં શરૂ થયેલી પ્રેમકથા વર્ષોના વિયોગ, સંજોગો અને અનેક મુશ્કેલીઓમાંથી પસાર થઈને આખરે એક નવા મુકામે પહોંચી હતી. બંનેએ નક્કી કર્યું કે હવે ભૂતકાળના દુઃખોને પાછળ છોડીને નવા જીવનની શરૂઆત કરવી છે. પ્રેમ, વિશ્વાસ અને લાગણીઓથી ભરેલી તેમની આ અનોખી કહાની ગામથી શહેર સુધી ચર્ચાનો વિષય બની ગઈ, અને લોકો કહેવા લાગ્યા કે સાચો પ્રેમ ભલે વર્ષો સુધી દૂર રહે, પરંતુ જો લાગણીઓ સાચી હોય તો નસીબ એક દિવસ તેને ફરીથી મળાવી જ દે છે. મિત્રો, આ વાર્તા સંપૂર્ણ કાલ્પનિક છે. આવા જ વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેશો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ મિત્રો. મળશું આપણે એક નવા વિડીયો સાથે, એક નવી સ્ટોરી સાથે. ત્યાં સુધી આભાર.